નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે રાજકોટથી મળી રહેલ મહત્વપૂર્ણ સમાચારની કે જ્યાં વક્ફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવાને મામલે હવે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી છે। આરોપીઓના ફોટો સાથે પોસ્ટ કરવામાં આવી। તેમણે લખ્યું કે તમામ દુકાનો ખુલી ગઈ છે, તમામ આરોપીઓ પકડાઈ ગયા છે, અમે તમારી સેવા માટે હંમેશા તત્પર છીએ। ગેરકાયદેસર પ્રવૃત્તિની કોઈ નાગરિકને મુશ્કેલી નહીં આવવા દઈએ। તો હર્ષ સંઘવીની એક્સ પર આ પોસ્ટ કે જેમાં તેમણે ખુલ્લી રીતે કહ્યું છે કે અમે તમારી સેવા માટે હંમેશા તત્પર છીએ અને તમામ દુકાનો ખુલી ગઈ છે, તમામ આરોપીઓ પણ પકડાઈ ગયા છે। મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ પહેલા રાજકોટમાં વક્ફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવામાં આવી હતી, પરંતુ ગઈકાલે તમામ જે સામાન ફેંકવામાં આવ્યો હતો એ સામાન દુકાનની અંદર પરત રાખી દેવામાં આવ્યો છે અને સાથે આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેમણે એક્સ પર પોસ્ટ કરી છે અને આરોપીઓના ફોટો સાથે આ પોસ્ટ કરવામાં આવી અને લખ્યું કે તમામ દુકાનો ખુલી ગઈ છે અને તમામ આરોપીઓ પકડાઈ ગયા છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, આખરે હવે ગઈકાલે તમામ જે સામાન હતો એ પણ દુકાનમાં રાખી દેવામાં આવ્યો છે ને આજે એક્સ પર હર્ષ સંઘવીની આ પોસ્ટ? સ્પષ્ટપણે રાજકોટના જે દાણાપીઠ બજાર છે તેમાં બે દુકાનો છે, તે બે દુકાનોના તાળા છે તે કેટલાક જે શખ્સો છે તેમના દ્વારા વકફ બોર્ડનો નિર્ણય છે તેવું કહી અને તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યાંનો આ જે દુકાનમાં રહેલો સામાન છે તે પણ બહાર ફેંકી દેવામાં આવ્યો હતો। આખી ઘટનામાં એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા આ જે દુકાન પર ગેરકાયદેસર રીતે તાળા તોડનાર અને માલસામાનને બહાર ફેંકી દેનાર શખ્સો છે તેને પકડી પાડવામાં આવી છે। આખા મામલાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમના દ્વારા એક પોસ્ટ છે તે કરવામાં આવી છે ને આ પોસ્ટમાં આ જે આરોપીઓનો ફોટો મૂકવામાં આવ્યો છે એટલું જ નહીં, સાથે સાથે એક સંદેશો પણ મૂકવામાં આવ્યો છે જેમાં લોકોની સેવા માટે સરકાર હંમેશા તત્પર છે, એટલું જ નહીં ગેરકાયદેસર પ્રવૃત્તિથી નાગરિકોને કોઈ મુશ્કેલી નહીં આવે તે પ્રકારનો સંદેશો આપવામાં આવ્યો છે। એક પ્રકારે કડક કાર્યવાહીનો સંદેશો છે તે હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યો તેવું અત્યારે લાગી રહ્યું છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હર્ષ સંઘવીએ એક્સ પર આ પોસ્ટ કરી જેમાં તેમણે કહ્યું કે તમામ દુકાનો ખુલી ગઈ છે અને આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે। સાથે લખ્યું કે અમે તમારી સેવા માટે હંમેશા તત્પર છીએ અને ગેરકાયદેસર પ્રવૃત્તિથી કોઈ નાગરિકને મુશ્કેલી નહીં આવવા દઈએ તેવી પણ હૈયાધારણા આપી। ખાનગી